મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢમાં કોંગ્રેસના હીરા જોટવાએ ભર્યું છે ઉમેદવારી પત્ર। જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। જૂનાગઢમાં સભા રેલી કરી પહોંચ્યા છે કલેક્ટર કચેરીએ। શહેરના દોમડિયાવાડી ખાતે યોજાઈ છે જંગી જાહેર સભા। સભા બાદ કહી શકાય કે કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી પહોંચ્યા છે। મહત્વના સમાચાર હાલ તો જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। મહત્વના સમાચાર જૂનાગઢમાં, જ્યાં કોંગ્રેસના હીરા જોટવાએ ભર્યું છે ઉમેદવારી પત્ર। જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। જૂનાગઢમાં સભા રેલી કરી પહોંચ્યા છે કલેક્ટર કચેરીએ। શહેરના દોમડિયાવાડી ખાતે યોજાઈ છે જંગી જાહેર સભા। સભા બાદ કહી શકાય કે કલેક્ટર કચેરી સુધી પદયાત્રા પણ કરી પહોંચ્યા છે। મહત્વના સમાચાર કે જ્યાં જૂનાગઢ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે હીરા જોટવાએ। જૂનાગઢ બેઠક પર કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। જૂનાગઢમાં સભા રેલી કરી પહોંચ્યા છે કલેક્ટર કચેરીએ। શહેરના દોમડિયાવાડી ખાતે યોજાઈ છે જંગી જાહેર સભા। સભા બાદ કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી પહોંચ્યા છે। 10 વર્ષથી જોઉં છું, એમાં પહેલી વખત આ ચૂંટણી જાહેર થયા પછી મીડિયા ખૂબ તટસ્થતાથી બતાવે, ખૂબ લાગણીથી જે પણ હોય તે બતાવે છે। એવું પહેલા તો મીડિયાને મિત્રોને મારી વિનંતી કે આ લોકશાહી પર્વ છે, આપ સૌની અને વિપક્ષની જવાબદારી છે। અમે તો જનતા પોતે જ એમના હક માગવા રોડ ઉપર આવી ગઈ છે। ત્યારે જૂનાગઢની પ્રજા ખૂબ પીડિત છે કોર્પોરેશનથી। ત્યારે જ્યારે અહીંયા પાણી ભરાણું હતું અને અમુક લોકોના કારણે એના સીએમએ પણ કહેવું પડ્યું કે રાજધર્મ બજાવો, એમ છતાં ન તો નગરપાલિકાએ કે ન તો અહીંના એમપીએ રાજધર્મ બચાવ્યો। સામેથી એના ફોર્મ ભરવા વખતે એમના અડધા ધારાસભ્યોને અડધાએ એમ કીધું કે રાજેશભાઈ ફોન નથી ઉપાડતા, મળતા નથી, તો એમની શું જરૂર છે? એટલે કે અહીંયા કોઈ પ્રતિનિધિત્વની કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની જરૂર નથી, એમ એના પાર્ટીએ સ્વીકાર્યું।